7મી જુલાઈએ રથયાત્રા નીકળશે। રથયાત્રાની તૈયારીઓ, રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ, આ તમામ બાબતો હાલ અત્યારે કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જે રસ્તા પર રથયાત્રા નીકળવાની છે તે રસ્તાનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વિવિધ માર્ગો પર જ્યારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય, જેમાં ડીસીપી અભય સોની, ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલ, મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ એટલે કે અધિકારી મંગેશ જયસ્વાલ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વોર્ડના અધિકારીઓ હાજર રહ્યા હતા। રોડ ઉપર આવતા દબાણો તેમજ રોડ રસ્તાની વચ્ચે આવતા દબાણો દૂર કરવા સૂચના પણ આપવામાં આવી હતી। સુવ્યવસ્થિત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુચારુ રીતે વડોદરા શહેરમાં નીકળે તે અંતર્ગત ધ્યાન પણ રાખવામાં આવ્યું હતું। કોર્પોરેશનની ટીમ અને વડોદરા શહેર પોલીસ બંને ભેગા મળીને જે આગામી 7મી તારીખે રથયાત્રા આવનાર છે, રથયાત્રા રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટમાં જે પોઈન્ટ છે કોર્પોરેશનને લગતના અને પોલીસ લગતના બધા અમે નોટ કરી રહ્યા છે। જે કામગીરી કરવાની છે અત્યારથી જ બધી તૈયારીઓ ચાલુ કરવામાં આવશે, જેથી રથયાત્રા દિવસે જે શ્રદ્ધાળુ છે એમને કોઈ મુશ્કેલી ના પડે, કોઈ પણ જે કોર્પોરેશન લગતની કામગીરી બાકી ના રહે, આ બધું અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે અને શાંતિથી પૂરું કરવામાં આવશે।